ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડોક્ટર નિતેશ પાંડેના નિર્દેશો અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા નકલી દવાખાનાઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર ગ્રામ્યના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઘનશ્યામ ગૌતમના નેતૃત્વ હેઠળ એક વિશેષ પોલીસ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. આ સ્ક્વોડે સોડવદરા ગામમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સોડવદરા ગામના રામજી મંદિર પાસે એક વ્યક્તિ ડોક્ટર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. આ બાતમીને પગલે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતો મેહુલભાઈ ધીરુભાઈ પરમાર કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર એલોપેથી દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે મેહુલભાઈ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે આવા ગેરકાયદેસર કાર્યો પર નિયંત્રણ લાવવા માટે પોલીસ વિભાગ સતર્ક છે.